Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 3 એટલે કે યુટિલિટી એનાલિસિસની અંદર લિમિટેશન્સ ડિસ્કસ કરતા હતા. બરાબર, એની અંદર મેં આપણે યુટિલિટી એનાલિસિસની લિમિટેશન્સ જોયેલી હતી, જેમાં આપણે ઓલમોસ્ટ 5 લિમિટેશન્સ ડિસ્કસ કરી કે ભાઈ કાર્ડિનલી મેઝર ના થઈ શકે, ઇમ્પરફેક્ટ મેઝર છે મનીને રિસોર્સ તરીકે લો તો અધર ધેન દેટ મની જે છે એ ક્યારેય કોન્સ્ટન્ટ રહેતું નથી, કે એની યુટિલિટી ક્યારેય કોન્સ્ટન્ટ હોતી નથી. અમુક ગુડ્સ એવા હોય છે કે જે ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે. અને બીજી એક વસ્તુ આપણે એ છે કે આપણે ખાલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી જ જોઈએ છે, ઇન્કમ કે ક્રોસ ઇલાસ્ટિસિટીને જોતા જ નથી બિલકુલ. બરાબર, અહીંયા સુધી આપણે આપણી વસ્તુ ડિસ્કસ કરી. નેક્સ્ટ પાર્ટ છે તમારી યુટિલિટી એનાલિસિસ ડઝ નોટ એક્સપ્લેન ગિવન પેરાડોક્સ. સી, મેં આની પહેલાં તમને એક વસ્તુ સમજાવેલી હતી બહુ ટાઈમ પહેલાં, એટલે કે જ્યારે આપણે ડિમાન્ડ ડિસ્કસ કરતા હતા ને ત્યારે, જેની અંદર આપણે એક્સેપ્શન ટુ ધી લો ઓફ ડિમાન્ડની અંદર આપણે જોયેલું હતું કે ગિફન ગુડ્સની એક વસ્તુ આવેલી છે. હવે છે ને માર્જિનલ યુટિલિટી ક્યારેય છે ને ગિફન પેરાડોક્સને ન સમજાય. સીધી વસ્તુ છે, ગિફન ગુડ્સ આર ધોઝ ગુડ્સ કે જેમાં તમારી ઇન્કમ 5,000 રૂપિયા હોય કે 500 કરોડ રૂપિયા હોય, તમે એનું કન્ઝમ્પશન ક્યારેય વધારી જ ન શકો. બરાબર, ગિફન વસ્તુ એવી વસ્તુઓ છે કે જેમાં ક્યારેય તમારી માર્જિનલ યુટિલિટી વધતી નથી. માચીસ કદાચ 5 રૂપિયાની મળે કે માચીસ 8 આનાની મળે, એનાથી કાંઈ તમારે કંઈ દિવાળી ન કરવાની હોય ઘરે, તો એનું તમે એક બોક્સ લ્યો છો તો જ્યાં સુધી બોક્સ પૂરું નહીં થાય ત્યાં સુધી તમે એને લેવાના નથી. ધીસ ઇઝ ધી થિંગ. કારણ કે એની ક્યારેય માર્જિનલ યુટિલિટી વધી જ ના શકે. કંઈ એવું થોડી હોય કે સસ્તું મળે છે તો જાજુ લઈ લે, ના, નેવર. આવું ઘણું ગિફન ગુડ્સ છે જેમાં નમક, બાકસ, સોય, દોરા, એ તમામ વસ્તુ જે છે ને એ ગિફન પેરાડોક્સ છે. સોય દોરા સસ્તા મળતા જ કંઈક તમે કપડાં ફાડીને પછી પાછા એને સાંજવા બેસો છો, ના, ધીસ ઇઝ નોટ ધી થિંગ. તો એની માર્જિનલ યુટિલિટી ક્યારેય ચેન્જ થતી જ નથી. એન્ડ દે હેવન એક્સપ્લેન ધીસ ફિનોમિના. કારણ કે આપણી કન્ટ્રીની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે આનો યુઝ કરતા હોય છે ગિફન ગુડ્સનો, જેમાં કેરોસીનથી લઈને એવા એકદમ ચીપ લેવલના ઈંધણ, એટલે કે જેને તમે ફ્યુલ પૂછો એ તમામ વસ્તુ આવે. આપણા ઘરે ગેસ લાઈન છે, બિલો પોવર્ટી લાઈન વાળાના લોકોના ઘરે ગેસ લાઈન ન હોય, લોકો કેરોસીનમાં ને બળતણ એનાથી ચલાવતા હોય. સો ધીસ ઇઝ ધી થિંગ કે આ લોકો ગિફન પેરાડોક્સને બિલકુલ પણ એક્સપ્લેન નથી કરતા. ફાઇન. નેક્સ્ટ અમને લાસ્ટ લિમિટેશન કીધું છે કે યુટિલિટી એનાલિસિસ ઇઝ બેઝડ ઓન ધી અસમ્પશન દેટ ધી કન્ઝ્યુમર ઓલવેઝ બાય મોર યુનિટ્સ ઓફ ધી સેમ કોમોડિટી વેન ઇટ્સ પ્રાઇસ ફોલ્સ. આ વસ્તુ છે ને એની બિગેસ્ટ લિમિટેશન છે કે આપણે છે ને એકને એક વસ્તુ વારંવાર લઈએ છીએ કારણ કે એની પ્રાઇસ ઘટી જાય છે, ક્યારેય નથી લેતા. નોર્મલી આપણે ક્યારેય એવી વસ્તુ નથી લેતા કે જેની પ્રાઇસીસ સસ્તી થઈ જાય છે તો એના વધારે યુનિટ્સ બાય કરી લઈએ. એવું તમે કરો છો? ના, ક્યારેય નથી કરતા. માની લો કે ચોખાનો ભાવ સસ્તો થઈ ગયો છે, બરાબર, કે ઘઉંનો ભાવ સસ્તો થઈ ગયો છે, તો કંઈ તમે તમારા ઘરની અંદર નીડ હોય 15 મણ ઘઉં નથી, 50 મણ ઘઉં લઈ લો છો? ના, નથી કરતા આપણે, કારણ કે આપણી ઘરની નીડ નથી એટલા માટે. તો આ વસ્તુ બહુ ખોટી કીધેલી છે. કપડાની અંદર કે કોઈ પણ વસ્તુની અંદર પ્રાઇસ ફોલ થાય તો માની લો કે તમે 1-2 ક્લોથિંગ વધારે લો, પણ એનાથી એવું તો તમે નથી જ કરતા કે ભાઈ એના એ કપડાં કે જેવા કલરની ટી શર્ટ તમે 100 રૂપિયાનું લીધું તો એની પ્રાઇસ 100 રૂપિયા હતી તો તમે એવા 5 ટી શર્ટ લીધા, એવા ટી શર્ટ તમે નથી લેતા, કારણ કે તમારી ફેશનને એ બધી વસ્તુની અંદર ચેન્જીસ આવતા હોય એટલા માટે. ફાઇન. સો દેટ ઇઝ ધી ઓલ અબાઉટ લિમિટેશન્સ ઓફ યુટિલિટી એનાલિસિસ. યુટિલિટી એનાલિસિસ ક્યારેય આ વસ્તુ પર ફોકસ નથી કરતું. ફાઇન. હવે નેક્સ્ટ એન્ડ ધી લાસ્ટ પાર્ટ ઇઝ ધી કન્ઝ્યુમર સરપ્લસ. ડૉક્ટર માર્શલે એક સરસ મજાનો કન્સેપ્ટ આપ્યો છે, કન્ઝ્યુમર સરપ્લસ. એક વસ્તુ તમને કહી દઉં, ઇવન ઇફ વી આર સ્ટડિંગ આઉટ ધી કન્ઝ્યુમર સરપ્લસ, ધીસ કન્સેપ્ટ હેઝ નો મોર સિગ્નિફિકન્સ ઇન ધી પ્રેક્ટિકલ વર્લ્ડ. જેટલો યુઝફુલ કન્સેપ્ટ ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી અને ઇક્વિ માર્જિનલ યુટિલિટીનો છે ને એટલો કન્ઝ્યુમર સરપ્લસનો કન્સેપ્ટ નથી. અને યુઝફુલનેસ પર્ટિક્યુલર વેની અંદર બહુ ઓછી છે અને પ્રેક્ટિકલમાં વેની અંદર તો બહુ ઓછી છે. ફાઇન. જોઈ લઈએ હાઉ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ ધી કન્ઝ્યુમર સરપ્લસ. ફાઇન. જોઈએ, ડૉક્ટર માર્શલ ઇન્ટ્રોડ્યુસ્ડ ધી કન્સેપ્ટ ઓફ કન્ઝ્યુમર સરપ્લસ. માર્શલે કન્ઝ્યુમર સરપ્લસનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો.
બધા કન્સેપ્ટ મોર ઓવર માર્શલ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે ઇન ટર્મ્સ ઓફ યુટિલિટી. દૃષ્ટિકોણને લગતા દરેક કન્સેપ્ટ છે ને માર્શલે જ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. બરાબર. તો સિમ્પલ વેની અંદર આ કન્સેપ્ટ પણ એમને જ ઇન્ટ્રોડ્યુસ કર્યો. તો શું કહે છે તો કે કન્ઝ્યુમર સરપ્લસ મીન્સ હાઉ મચ ધી કન્ઝ્યુમર ઇઝ રેડી ટુ પે ફોર ધી કમોડિટી. કોઈ પણ કોમોડિટી માટે કન્ઝ્યુમર કેટલી રેડીનેસ બતાવે છે પેમેન્ટ કરવાની, એન્ડ હાઉ મચ હી એકચ્યુઅલ પેઝ ફોર ધી કમોડિટી. કોઈ પણ કમ્યુનિટીની એને પે કરવાની રેડીનેસ કેટલી છે, એઝ વેલ એઝ માર્કેટની અંદર એ એકચ્યુઅલી કેટલું પે કરે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે ને દેટ ઇઝ નોન એઝ ધ કન્ઝ્યુમર સરપ્લસ. એટલે કે હું માર્કેટની અંદર 50 રૂપિયા લઈને જાઉં છું કોઈ પણ વસ્તુ, માની લો કે કિલો ખાંડ લેવા 50 રૂપિયા લઈને જાઉં છું. કિલો ખાંડ 30 રૂપિયાની આવી જાય છે, એકચ્યુઅલમાં હું 30 રૂપિયા પે કરું છું. દુકાનદાર કહે છે કે 30 રૂપિયા આપો, 30 રૂપિયા આપ્યા, 20 એ મને પાછા આપે છે. તો 20 રૂપિયા કન્ઝ્યુમર સરપ્લસ છે. સીધો સાધો કન્સેપ્ટ સમજમાં આવી ગઈ. હું માર્કેટમાં કિલો ખાંડ લેવા 50 રૂપિયા લઈને જાઉં છું, અને એટલે કે 50 રૂપીસ મારી રેડીનેસ છે પરચેસ, કોઈ પણ વસ્તુને પરચેસ કરવાની મારી રેડીનેસ છે. બરાબર. હવે હું દુકાને જાઉં છું અને દુકાનદાર મને એવું કહે છે તમારે 30 રૂપિયા જ પે કરવાના છે. તો 20 રૂપિયા જે છે એ શું છે તો કે કન્ઝ્યુમર સરપ્લસ. ધીસ વિલ બી માય સરપ્લસ. આ વસ્તુ મારી સરપ્લસ રહેશે. ફાઇન. ધીસ ઇઝ ધી ઓનલી થિંગ એન્ડ ધીસ ઇઝ ધી ઓનલી ફિનોમિના ઇન ટર્મ્સ ઓફ કન્ઝ્યુમર સરપ્લસ. એક્સેસ જેટલી પણ વધે છે ને એને તમારા હાથમાં પૈસા. બહુ સિમ્પલ કન્સેપ્ટ. યસ, ડન છે તો કે હા. નેક્સ્ટ તમને કહે છે કે અકોર્ડિંગ ટુ માર્શલ the excess of the price which the consumer would be willing to pay rather than go without the thing over, which he actually does pay, is the economic measure of this surplus satisfaction. એટલે કે તમને ઓછા પે કરવાથી જેટલું સેટિસ્ફેક્શન મળે ને એને કન્ઝ્યુમર સરપ્લસ કીધું છે માર્શલે. અચ્છા, તમને એવું લાગતું હોય કે ભાઈ હું માર્કેટમાં મોજા લેવા જાઉં છું, પગમાં પહેરવાના સોક્સ, મોજા લેવા જાઉં છું, હાથમાં પહેરવાના હોય ને ગ્લવ્સ કહેવાય, પગમાં પહેરવાના હોય ને સોક્સ કહેવાય. તમને એક વસ્તુ કહી દઉં, હાથ મોજાને ગ્લોવ્સ કહેવાય છે, પગના મોજાને સોક્સ કહેવાય છે. તો તમે માર્કેટની અંદર સોક્સ લેવા જાઓ છો, તમને ખબર છે કે સોક્સની મેક્સિમમ પ્રાઇસ 25 રૂપીસ 30 રૂપીસ હશે, 25 થી 30 રૂપિયા હોય. બરાબર. તમે 30 રૂપિયા લઈને જાઓ છો, ધીસ ઇઝ યોર મેક્સિમમ બજેટ. યસ. તમે દુકાનદાર પાસે ગયા, દુકાનદારે તમને કીધું તમારે 25 રૂપિયા પે કરવા પડશે એક પેરને. ના, 5 રૂપિયા તમારું સરપ્લસ થયું. બરાબર. સેટિસ્ફેક્શન તો તમે વિચાર્યું તો એટલું જ મળ્યું મેક્સિમમ. તો એ મેક્સિમમ સેટિસ્ફેક્શન માટે તમને આ જે સરપ્લસ મળે છે ને 5 રૂપિયાનું, દેટ ઇઝ નોન એઝ ધી કન્ઝ્યુમર સરપ્લસ અકોર્ડિંગ ટુ માર્શલ. અકોર્ડિંગ ટુ એ વસ્તુ જે છે તમારું સરપ્લસ સેટિસ્ફેક્શન જે છે દેટ ઇઝ નોન એઝ ધી કન્ઝ્યુમર સરપ્લસ. ફાઇન. ડાયાગ્રામ અને ટેબલ જોઈ લઈએ. શું કહે છે? ધીસ કન્સેપ્ટ ઇઝ ધી ઓટોમેટિક રિફ્લેક્શન ઓફ ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી કન્સેપ્ટ. આ વસ્તુ છે ને એ ઓટોમેટિકલી રિફ્લેક્શન કરે છે કોનું? તો કે ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટીનું, ડીએમયુનું. ફાઇન. જોઈ લઈએ. યુનિટ્સ આપ્યા છે 1 થી 5 સુધી, માર્જિનલ યુટિલિટી આપી છે 15 થી 6 સુધીની, અને પ્રાઇઝિંગ આપી છે 15 થી 6 સુધીની. જેવી રીતે આપણે લો ઓફ ડિમાન્ડ હતું સેમ વેથી ચાલકો જે છે ને એને ટ્રીટ કરે છે. હવે 15 રૂપિયાની પ્રાઇસે માર્જિનલ યુટિલિટી 15 હશે, કારણ કે એક જ યુનિટ મળે છે તો હાઈએસ્ટ યુટિલિટી હોય. 12 રૂપિયાની પ્રાઇસે 2 યુનિટ્સ, તો માર્જિનલ યુટિલિટી 12 હોય, કારણ કે ઘટી જાય સિમ્પલી. આમાં તમે સિમ્પલી જો તો પ્રાઇસ જેમ જેમ ઘટે એમ યુનિટ વધશે. યસ. અને યુનિટ જેમ જેમ વધશે એમ યુટિલિટી ઘટશે. તો કે હા, 2 યુનિટે 12ની યુટિલિટી, 3 યુનિટે 10ની યુટિલિટી, 4 એ 8 ને 5 એ 6. યુટિલિટી સાવ 0 થઈ જશે એક ટાઈમ, અમુક ટાઈમ જ્યારે તમે 6, 7, 8, 9, 10 એ યુટિલિટી 0 પૂરું થઈ જાય. તો આ શું છે? તો કે તમને એક સિનારીઓ આપેલો છે
હવે જુઓ, તમે અહીંયા તમને છે ડાયાગ્રામની અંદર અહીંયા એક્સ એક્સિસ ઉપર કોમોડિટી આપી છે ને વાય એક્સિસ ઉપર પ્રાઇસ આપી છે, બરાબર. એ બી સી ડી એટલા તમને પોઈન્ટ આપ્યા છે. ડીડી જે છે ને એ તમને કર્વ આપેલી છે, ડિમાન્ડ કર્વ નોર્મલી કહી શકો તમે, અથવા તો ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી કર્વ કહી શકો. ફાઇન. એ સી અને બી એ કોમોડિટી અને પ્રાઇસનું કોમ્બિનેશન છે. જોઈએ એક્સપ્લેનેશન શું કહે છે, તો કે ઇન ધી અબોવ ટેબલ સપોઝ ધી પ્રાઇસ ઇન ધી માર્કેટ ઇઝ ₹8. માર્કેટમાં પ્રાઇસ 8 છે. In this condition, consumer will purchase 8 units of commodity at the price and utility are equal. Yes. 8 રૂપિયાની પ્રાઇસે તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરશો તો પ્રાઇસ અને યુટિલિટી બે સેમ હશે, તો કે હા. યુનિટ તમને 4 મળે છે. 8 રૂપિયા તમે પે કરવા માટે રેડી હતા, તમને એ પ્રાઇસે એટ ધી પ્રાઇસ કન્ઝ્યુમર વિલ પરચેસ 4 યુનિટ્સ ઓફ કોમોડિટી. યુનિટ્સ 4 મળે છે. એન્ડ કન્ઝ્યુમર વિલ પે 4/8, 32 રૂપીસ તમે પે કરશો. યસ. અહીંયા જુઓ, 8 છે ને 8ની પ્રાઇસ યુટિલિટી છે ને બે સેમ થઈ જશે, બે વસ્તુ સેમ છે. માર્કેટ પ્રાઇસ 8 રૂપિયા છે, યુનિટ તમને 4 મળશે. તો હવે તમારી 8 માટેની યુટિલિટી માટે તમારે 32 રૂપિયા પે કરવાના. હા, સમજમાં આવી વાત. તમારે 8 યુટિલિટી ગેઇન કરવા માટે તમારે 32 રૂપિયા પે કરવા પડશે. 4 યુનિટ લઈને 8 તમને યુટિલિટી મળે છે 8 રૂપિયાના ભાવે, તો 8 ચોક 32, બરાબર. બટ હી વોઝ રેડી ટુ પે 45. અહીંયા તમે જુઓ તો સિમ્પલી એ વ્યક્તિ જે છે એ આ ટોટલ અમાઉન્ટ તમે કરો તો 45 રૂપિયા દેવા તૈયાર હતો, તો કે હા, પણ માર્કેટમાં તો પ્રાઇસ 8 રૂપિયા છે. જો he was ready to pay 45 rupees. અહીંયા તમે જુઓ તો એ સિમ્પલેસ્ટ મેનરની અંદર તમે જો 8 ચોક 32 થાય. અહીંયા તમે ટોટલ મારો છો બધી પ્રાઇસનો, તો તમે 45 રૂપિયા દેવા તૈયાર હતા, તો કે હા, ડેફિનેટલી 15 + 12 + 10 + 8 અહીંયા સુધી ટોટલ મારો. પણ હવે એના બદલે તમારે ખાલી 32 રૂપિયા જ પે કરવા પડે છે, અને 32માં 45 32 જવા દો તો 13 રૂપિયા જે વધે છે ને ધેટ વિલ બી યોર કન્ઝ્યુમર સરપ્લસ. તમને એક એવો પ્રશ્ન થાય કે મેડમ આપણે આની એરે કેમ ન કહ્યું, આની એરે કેમ ન કહ્યું, આની એરે કેમ ન કહ્યું, પણ માર્કેટ પ્રાઇસ તમને 8 રૂપિયા જ કીધી છે. માર્કેટ પ્રાઇસ તમને 8 રૂપિયા જ કીધી છે, તો એ વસ્તુ માટે તમે 4 યુનિટ પરચેસ કરશો, જેમાંથી તમને 8 જેટલી યુટિલિટી મળશે. બધાયનો ટોટલ મારા તમે 45 રૂપિયા દેવા તૈયાર હતા અહીંયા સુધીમાં પહોંચતા. હવે તમારે ખાલી 8 ચોકને 32 રૂપિયા દેવાની તૈયારી છે, કારણ કે યુટિલિટી ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ હોય છે. 8ની યુટિલિટી મેળવવા તમે 8 રૂપિયા દેશો. યસ, યુનિટ તમને 4 મળે છે, તો પર યુનિટ 8 રૂપિયા દે તો 32 રૂપિયા થયા. 45 - 32 ઇઝ ઇક્વલ ટુ 30. ડન છે. યસ, ફાઇન. આ વસ્તુ અહીંયા સુધી ક્લિયર છે બધાને? ફાઇન. કારણ કે સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને જેટલા તમે વધારાના પૈસાનો તમને ફાયદો મળે છે, દેટ ઇઝ નોન એઝ ધી કન્ઝ્યુમર સરપ્લસ. એને તમે કન્ઝ્યુમર સરપ્લસ કહી શકો છો. નાઉ લેટ અસ મૂવ ફોરવર્ડ ટુ ધી લિમિટેશન્સ, અને પછી આપણે ઇમ્પોર્ટન્સ જોશું. બરાબર છે? લિમિટેશન્સ આવી છે કન્સેપ્ટની. કન્ઝ્યુમર સરપ્લસ કેન નોટ બી મેઝર્ડ ઇન ધી કાર્ડિનલ ટર્મ્સ. ક્યારેય કોઈ વસ્તુની યુટિલિટી કાર્ડિનલ ટર્મ્સમાં મેઝર થતી જ નથી. તો સરપ્લસ કેવી રીતે કાર્ડિનલ ટર્મ્સમાં મેઝર થાય? કેવી રીતે તમે કહી શકો કે મને 12 રૂપિયામાંથી કિલો યુટિલિટી જે છે એનો ફાયદો થયો? કહી શકો? ના, ક્યારેય નહીં, નેવર. આપણે ક્યારેય એવું કહીએ છીએ કે મને આપણને કોઈ 2 રૂપિયા ફાયદો થયો, આપણે એમ કહીએ કે 25 ગ્રામનો ફાયદો થયો. ના, ક્યારેય આપણે એવી વસ્તુ નથી કહેતા. વી નેવર ફોકસ ઓન ધેટ પાર્ટ. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કહી દઉં કે કાર્ડિનલ યુટિલિટીને કે કન્ઝ્યુમર સરપ્લસને કે કોઈ પણ વસ્તુને તમે કાર્ડિનલ ટર્મ્સમાં અથવા તો નંબરિંગ ટર્મ્સની અંદર અથવા તો યુનિટ્સમાં મેઝર નથી કરી શકતા. કન્ઝ્યુમર સરપ્લસ એ ક્યારેય પૈસાના ટર્મ્સમાં મેઝર નહોતું થઈ શકે, કારણ કે કન્ઝ્યુમર સરપ્લસ છે ને એ તો એક ફાયદાની અનુભૂતિ છે. ધીસ ઇઝ જસ્ટ એન એક્સપિરિયન્સ ઓફ ગેટિંગ બેનિફિટેડ. બેનિફિટ થયો છે એનો ખાલી એક એક્સપિરિયન્સ છે, દેટ્સ ઇટ. એને તમે મેઝર કરી શકો? ના, નેવર. ફાઇન. સો કન્ઝ્યુમર સરપ્લસ કેન નોટ બી મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ નંબર ઓર ઇન કાર્ડિનલ ટર્મ્સ.
ફાઇન, તમે ક્યારેય એને કાર્ડિનલ ટર્મ્સની અંદર મેઝર આઉટ નહીં કરી શકો. સો સિમ્પલી એવું એનું તમને આપેલું છે કે તમે કોઈને એમ કહો કે મને 13 રૂપિયામાંથી મને 50 ગ્રામનો ફાયદો, 13 રૂપિયા ઓછા લીધા ને ટિકિટના તો મને 5 કિલોમીટરનો ફાયદો થયો. ના, આપણે ક્યારેય આવું કહેતા નથી માર્કેટની અંદર. એન્ડ ધીસ સરપ્લસ આપણે તો 50 પે કરવાની તૈયારી હતી જ. આ છે કંઈ પણ આપણને સરપ્લસ મળ્યો હશે, આપણા એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો 20 રૂપિયાનો, તો ધીસ ઇઝ જસ્ટ એન એક્સપિરિયન્સ. એ માત્ર અને માત્ર એક અનુભૂતિ છે, બીજું કાંઈ નથી. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ. અને એના અકોર્ડિંગ કે છે નેક્સ્ટ તમે કીધું છે કે દેર આર સમ કોમોડિટીઝ ફોર વિચ વી કેન નોટ કેલ્ક્યુલેટ માર્જિનલ યુટિલિટી. યસ, ધીસ ઇઝ ધી રાઇટ થિંગ. આપણે ક્યારેય અમુક વસ્તુ માટે માર્જિનલ યુટિલિટી મેઝર જ નથી કરી શકતા, કારણ કે એમાંથી થતું એડિશનલ સેટિસ્ફેક્શન હોય ને એ વસ્તુ આપણે કહી જ ના શકીએ કોઈને કે ભાઈ મને આટલું એડિશનલ સેટિસ્ફેક્શન જનરેટ થયું છે. ફાઇન, વાય સો? સી, લેટ મી ટેલ યુ વન. તમે એક માની લો કે એક રોટલી ખાધી અને કેરીનો રસ હતો તો 2 રોટલી વધારે ખાઈ લે. ડેઈલી તમે 2 રોટલી જ ખાઓ છો ને આજે કેરીનો રસ છે ને 2 રોટલી વધારે ખાઈ લે, તો તમે એમ કહો કે મને 500 ગ્રામ જેટલો મને આનંદનો અનુભવ છે કે 500 ગ્રામ જેટલું સેટિસ્ફેક્શન મળ્યું કારણ કે મેં કેરીનો રસ ને રોટલી ખાધી. ના, આપણે અમુક વસ્તુ એવી હોય છે કે જેની આપણે ક્યારેય પણ એની યુટિલિટીને મેઝર ન કરી શકીએ. જેમ કે આપણને ડ્રોઈંગનો શોખ છે ને આપણે 2-3 પેઇન્ટિંગ બનાવી નાખી, પેઇન્ટિંગ ખૂબ સરસ બન્યું, તમે કહી શકો કે તમને પેઇન્ટિંગ બનાવવાથી કેટલો આનંદ છે? ના, you cannot measure those things in terms of utility or in terms of units. Fine. Next તમને કહે છે free goods are out of concept. Yes, હકીકતમાં આપણે હવા, પાણી, સનલાઇટ, ટ્રીઝ આવા ફ્રી ગુડ્સ અથવા તો જે કંઈ પણ ખનિજ તત્વો આપણને મફતમાં મળે છે, આવા ફ્રી ગુડ્સ કે વિચ આર આર નેચરલ વેલ્થ, એ ફ્રી ગુડ્સ ઉપર આપણે ક્યારેય ફોકસ નથી કરતા. વી આર નેવર ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ. ક્યારેય તમે વિચાર્યું છે કે આ વસ્તુ જો આપણને ફ્રીમાં ના મળતી હોય તો આપણે એને કેટલા પ્રાઇસીસ ચૂકવવા પડે, કેટલા ભાવ ચૂકવવા પડે? ના, ક્યારેય આપણે એ વસ્તુ ઉપર ફોકસ કર્યું નથી. બરાબર, ક્યારેય અને ક્યારેય આપણે એ વસ્તુ ઉપર ફોકસ નથી કર્યું કે આપણને ફ્રી ગુડ્સ જે છે એ આઉટ ઓફ કન્સેપ્ટ કરી નાખ્યા છે. બરાબર છે, દેટ ઇઝ ધી થિંગ. અને એ વસ્તુના મેનરની અંદર એ લોકોએ જે છે એ તમને કીધું છે કે ફ્રી ગુડ્સ આવતી આઉટ ઓફ કન્સેપ્ટ. ક્યારેય એ વસ્તુને નથી લેતા. એ વસ્તુને લેતા હોય તો કન્ઝ્યુમર સરપ્લસનો કંઈક સિનારીઓ અલગ હોય, કારણ કે આ હવા, પાણી, સનલાઇટ કે ખનિજ તત્વો જે કાંઈ પણ આપણને મળે છે એકદમ મફતમાં મળે છે. વી આર નોટ પેઇંગ ફોર ધેટ. તમે એમ કહેતા કે મેડમ ખાંડમાંથી વસ્તુ કાઢવાના પૈસા નહીં, એ વસ્તુ કાઢવાના પૈસાની છે, બાકી વસ્તુઓ તો આપણને મફત જ મળી છે, ફ્રી ઓફ કોસ્ટ જ મળી છે. કે જેમાં તમે ડાયમંડ્સ, ગોલ્ડ માઇન્સ કે પેટ્રોલ માઇન્સ જેટલી પણ તમે જુઓ છો, પેટ્રોલિયમ માઇન્સ, એ તમામ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે. ફાઇન, નાવ વી આર ફોકસિંગ ઓન ટુ ધી લિમિટેશન્સ ઓફ પર્ટિક્યુલર કન્ઝ્યુમર સરપ્લસ કન્સેપ્ટ. બરાબર, એની તમને 1 to 3 લિમિટેશન્સ આપેલી છે. લિમિટેશન્સની અંદર તમને પહેલાં કીધું છે કે થિયરી ઇઝ યુઝફુલ ટુ ડિસાઇડ ઇકોનોમિક પોલિસીસ ઓફ ગવર્મેન્ટ. થિયરીઝ ઓફ particular this consumer surplus is useful to decide government. So see, last part તમને આપેલું છે કે ઇમ્પોર્ટન્સ કન્ઝ્યુમર સરપ્લસનું રિયલ લાઈફમાં શું છે, તો કે ધીસ થિયરી ઇઝ યુઝફુલ ટુ ડિસાઇડ ઇકોનોમિક પોલિસીસ ઓફ ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટની ઇકોનોમિક પોલિસીમાં કન્ઝ્યુમર સરપ્લસનું શું કામ, તો કે ભાઈ જો સ્પેન્ડિંગ કેવું છે ને એના ઉપર ગવર્મેન્ટને આઈડિયા આવે કે હવે આગળથી અમારે કેવી રીતની જે છે એ પોલિસીસને ફ્રેમઅપ કરે. કેમ કે તમે અમુક વસ્તુ ઉપર જે છે એ સ્પેન્ડિંગ કરવાની રેડીનેસ બતાવો છો તો ગવર્મેન્ટને આઈડિયા આવે કે લોકો પાસે હજી આટલો પરચેસિંગ પાવર છે, જેમાંથી ગવર્મેન્ટની એવી પોટેન્શિયાલિટી બતાવી કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે ફોકસ કરશું, કે આ વસ્તુ ઉપર આપણે ફોકસ કરશું તો લોકો આપણને ઇન ટર્મ્સ ઓફ ટેક્સીસ રેવન્યુ આપશે.
ગવર્મેન્ટમાં તો રિસોર્સ શું છે રેવન્યુ, તો કે ટેક્સ. તો ગવર્મેન્ટને આઈડિયા આવે કે હજી આપણો પર્ચેસિંગ પાવર જે છે એ ફ્રી પડ્યો છે, તો એને યુટિલાઇઝ કરીએ પર્ચેસિંગ પાવરને અને એમાંથી કંઈક ઇફેક્ટિવ વસ્તુઓ જનરેટ કરીએ. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે કે ભાઈ ઇકોનોમિક પોલિસી જે કંઈ પણ ગવર્મેન્ટની છે એ ઇકોનોમિક પોલિસી પર્ટિક્યુલર મેનરની અંદર ગવર્મેન્ટ એની અંદર કન્ઝ્યુમર સરપ્લસને કન્સિડર કરે છે. નેક્સ્ટ પાર્ટ તમને આપ્યું છે કે ધ હાયર લેવલ ઓફ પીપલ એન્જોયસ મોર કન્ઝ્યુમર સરપ્લસ દેન ધી કોમન પીપલ. યસ, ધીસ ઇઝ ટ્રુ. કારણ કે હાયર લેવલના લોકો એટલે કે રીચ લોકો જે હોય ને એની પાસે ઓલરેડી જે છે ને એ પૈસા હોય જ. એ તો કોઈ વસ્તુ માટે 1000 રૂપિયા દેવાય તૈયાર હોય, જેના માટે આપણે 100 રૂપિયા દેવાય તૈયાર હોય. સો એ લોકો જે છે એ વધારે પડતો એટલે કે એ લોકોનો કન્ઝ્યુમર સરપ્લસ હંમેશા વધારે જ હોય. કારણ કે માની લો કે આજે મુકેશ અંબાણીને તમે કંઈ શું કહેવાય ક્લોધિંગ ન હોય તો એ કોઈ કપડાના છે ને 5 લાખ રૂપિયા દેવાય તૈયાર હોય, 10 લાખ દેવાય તૈયાર, 1 કરોડ રૂપિયા દેવાય તૈયાર છે. એ જ કપડાં કે જે કપડાં લેવા માટે આપણે 5000 દેવાય રેડીમેડ. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ કે ભાઈ જે રીચ લેવલના લોકો, જે હાયર લેવલના લોકો, એ લોકો વધારે જે છે એ કન્ઝ્યુમર સરપ્લસ એન્જોય કરતા હોય. જ્યારે મિડલ ક્લાસના પીપલ જે છે ને આપણા જેવા લોકો એ આપણે ઓછો કન્ઝ્યુમર સરપ્લસ જે છે એ લેતા હોય. શું કામ? કારણ કે આપણે અમુક વસ્તુ પર સ્પેન્ડિંગ કરવાનું છે. એન્ડ ધો સ્પેન્ડિંગ આર કમ્પલસરી. આપણે એ વસ્તુ આપણી લાઈફ જે છે ને એને મેન્ટેન કરવા માટે કરતા હોય. ફાઇન. સો એ વેની અંદર તમને કીધું છે કે એ વસ્તુની અંદર આપણે લાઈફને મેન્ટેન કરવા માટે એટલું સ્પેન્ડિંગ કરતા હોય, તો ત્યાં આપણે છે ને સરપ્લસનો સવાલ આવતો જ નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે સો ગવર્મેન્ટ ઇમ્પોઝ મોર ટેક્સીસ ઓન ધેમ. ગવર્મેન્ટ જે છે એ વધારે ટેક્સીસ એ લોકો ઉપર નાખે છે. ફાઇન. અને એના બેઝિસ ઉપરથી જ એ વધારે ટેક્સીસના બેઝિસ ઉપરથી જે છે એ લોકોને ગવર્મેન્ટ એ લોકો પાસેથી રેવન્યુ મળી શકે છે ઇન ટર્મ્સ ઓફ ટેક્સીસ. કારણ કે આ લોકો જેવા હોય છે કે જાજો ટેક્સ પે કરી શકવા માટે એબલ હોય છે. ગવર્મેન્ટ આટલા જવા ઉપર ટેક્સીસ નાખે તો હોબાળો થઈ જાય, એટલે એના ઉપર નાખે ને એ લોકો જે વસ્તુ વાપરતા હોય એના ઉપર ટેક્સીસ નાખે તો ગવર્મેન્ટને રેવન્યુ જનરેટ થાય. યસ. નેક્સ્ટ તમે કીધું છે ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ટુ ધી મોનોપોલિસ્ટ. They can charge more from the rich people. Yes. સી મોનોપોલિસ્ટ લોકો ને એક કામનો મોનોપોલી છે લોકોને, એટલે એમાં અમે ભલે અમે તમને એમ કીધું કે રીચ પીપલ પાસેથી વધારે ચાર્જ કરે, પણ એમાં અમે તમારા મારા જેવા લોકો જમલા જ નહીં. લીધું છે આઈફોન, લીધું છે 1.5 લાખ રૂપિયા, લાખ રૂપિયાનો સવાલ છે તમારી પાસે હોય તો વહેલે ને બોલ, મારી પાસે તો નથી. હા, આઈફોનની મોનોપોલી છે ને, તો મોનોપોલીસ લોકો તો આમે રીચ પીપલ પાસેથી વધારે જ ચાર્જ કરતા હોય. એને ખબર છે કે આ વસ્તુ સ્ટેટસ સિમ્બોલ તરીકે ઓળખાય છે, અને સ્ટેટસ સિમ્બોલને મેન્ટેન કરવા માટે લોકો જે છે એ યુઝ્યુઅલી આવા સેલફોન્સને લક્ઝરિયસ વસ્તુ જે છે એનું કન્ઝમ્પશન કરતા હોય છે, એને લેતા હોય છે, એને પરચેસ કરતા હોય છે. ફાઇન. સો ઇન દેટ કેસ અહીંયા તમને ઇમ્પોર્ટન્સ આપેલું છે કન્ઝ્યુમર સરપ્લસનું, ઓર વી કેન સે દેટ ધી યુઝફુલનેસ આપી છે. મોર ઓવર ગવર્મેન્ટ સિવાય કે મોનોપોલી સિવાય આ ક્યાંય યુઝ થતું નથી, અને કન્ઝ્યુમર સરપ્લસથી કન્ઝ્યુમરને કંઈ એવો ખાસ ફાયદો થતો હોતો નથી કે જેના લીધે એના માટે કોઈ ઇમ્પોર્ટન્ટ હોય આ વસ્તુ. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અહીંયા તમારો આખું યુનિટ 3 એટલે કે યુટિલિટી એનાલિસિસ યુનિટ જે છે એ આખું અહીંયા કમ્પ્લીટ થાય છે. મોર ઓવર ઘણા બધા કન્સેપ્ટ ઇફેક્ટિવ વેની અંદર આપણે ડિસ્કસ કર્યા છે. એમાં યુટિલિટીમાં કેનેથ વોલ્ડિંગના કન્સેપ્ટ યુઝફુલનેસ, સેટિસ્ફેક્શન, પ્લેઝરથી લઈ અને ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, ઇક્વિમાર્જિનલ, કન્ઝ્યુમર સરપ્લસ અને ડિરાઇવેશન ઓફ લો ઓફ ડિમાન્ડ ફ્રોમ ધી ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, આ તમામ વસ્તુ આપણે ડિસ્કસ કરી. કમિંગ સેશન્સની અંદર આપણે તમારું જે કંઈ પણ 4th યુનિટ છે માર્કેટ સ્ટ્રક્ચર એને ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.